તો ચાલો મિત્રો, આપણે આજે કરીએ દર્શન સેલૈયા ધામના. શેઠ સગા શાહ અને સતી સંગાવતીનું આ બિલખા ગામ, જ્યાં ભગવાન રૂબરૂ અવતર્યા અને શેઠ સગાળ શાહ અને માં સતી સંગાવતીને ભગવાન પરસો આપ્યો અને અહીંયા સેલૈયાને ખાંડવામાં આવ્યો હતો. તો આપણે અહીંના દર્શન કરીશું શેઠ સગાળ શાહના અને માં સંગાવતીના. તો મિત્રો, આ બિલખા ગામ જુનાગઢ જિલ્લાનું બિલખા ગામની અંદર તમે જોઈ શકો છો. અહીંયા ભગવાનની મૂર્તિ સાથે શેઠ સગાળ શાહ અને માં સંગાવતીનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીંનો ખૂબ જ એવો માતમ છે. તમે આ ખાંડણી જોઈ શકો છો. આ ખાંડણીમાં પોતાના દીકરાને ખાંડી અને ખવડાવ્યો એ આ બિલખા ગામ શેઠ સગાળ શાહે પોતાના દીકરા સેલૈયાને ખાંડીને ખવડાવ્યો હતો. કેમ કે એમને ટેક હતી કે કોઈ પણને ભૂખ્યાને ભોજન જમાડી અને પછી જ જમવાનું, એવી બે શેઠ સગાળ શાહ અને માં સંગાવતી માને એવી ટેક હતી. તો એમણે આ સાધુને જમાડવા માટે પોતાનો દીકરો ખાંડીને ખવડાવ્યો હતો. કેમ કે એ ભગવાન રૂપ લઈને આવ્યા હતા અને પછી ભગવાન રૂપ લઈને આવ્યા અને સાવ એવા ગરીબ બનીને આવ્યા હતા અને કોઈ પણ વસ્તુ આપે તો જમવાની ના પાડી દેતા. પણ પછી એમણે કીધું કે મારે તારા દીકરાનું માંસ ખાવું છે. તો એમણે એમના દીકરાને ખાંડીને ખવડાવ્યું. પછી ખવડાવતા હતા તો એમણે કીધું કે હવે તો તું વાંજીઓ થઈ ગયો એટલે હું ના તારા ખાટનું જમું. તો એમણે પછી સંગાવતી માએ પેટમાં જે ગર્ભ હતું એમને પેટ ચીરવાની કોશિશ કરી. તો ભગવાન પ્રસન્ન થયા અને સેલૈયાને જે ખાંડ્યો તો એ પણ સજીવન કર્યો ભગવાને. તો આવી ભક્તિ હતી શેઠ સગાળ શાહની અને માં સંગાવતીની. ને અહીંયા તમે જોઈ શકો છો આ કૂવો છે. આને નારાયણ કુંડનો કહેવામાં આવે છે. નારાયણ કુંડ અહીંયા ભગવાનને નવરાવવામાં આવ્યા હતા. તો આ કુંડ પણ નારાયણ કુંડ કહેવામાં આવે છે. મિત્રો, ખૂબ જ એવું ભગવાનનું આ પરસો અહીંયા આપેલો શેઠ સગાળ શાહને અને સંગાવતી માતને. તો આ બિલખાનું મંદિર શેઠ સગાળ શાહનું અને માં સંગાવતીનું ભોજનશાળા પણ અહીંયા છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર જરૂરથી કરજો અને બીજાને પણ શેર કરજો. કેમ કે હું આવા વિડીયા લાવતો રહું છું. અહીંયા ભોળાનાથનું શિવાલય પણ છે ને સેલૈયાનું તમે આ ધામ ન જોયું હોય તો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. શેઠ સગાળ શાહનું આ બિલખા ગામ. તો મળીએ નવા વિડીયોમાં.